કેટલીક જીતને બારીકાઈથી જોઈએ તો એમાં હાર દેખાશે. કેટલાક વિજયને ઝૂમ કરીને જોઈએ તો એમાં પરાજયના દર્શન થશે. કારણ કે કશુંક મેળવવા માટે ક્યારેક આપણે એટલું બધું ગુમાવ્યું હોય છે કે જીત અને હાર વચ્ચે કોઈ ભેદ જ નથી રહેતો. ક્યારેક હાથમાં રહેલી ટ્રોફી કરતાં અંતરમાં રહેલા ખાલીપાનું વજન વધારે હોય છે. કેટલાક વિજય એવા હોય છે જેમાં પસ્તાવાનો સ્વાદ આવે છે અને કેટલાક પરાજય એવા જેમાં સંતોષની સુગંધ આવતી હોય છે. કેટલાક લોકો જીત્યા પછી પણ ખુશ નથી હોતા અને કેટલાક હારી જવાની ઉજવણી કરતા હોય છે. કેટલાક લોકો બધું મેળવ્યા પછી પણ અનિંદ્રાથી પીડાય છે અને કશુંક હારી ગયા પછી પણ કેટલાકની રાતે ઊંઘી જાય છે. શું મેળવ્યું છે એ મહત્વનું નથી, એ મેળવવા માટે શું અને કેટલું ગુમાવવું પડ્યું છે એ મહત્વનું છે. જે પામવા માટે શાંતિ, સ્વાસ્થ્ય, સંબંધો અને મૂલ્યો ગુમાવવા પડે એ દરેક જીત આપણને હાર જેવી લાગ્યા કરશે. કારણ કે સ્વને ગુમાવ્યા વગર જે મળે છે એને ઉપલબ્ધિ કહેવાય. સ્વના ધોવાણ પછી જે મળે એને સમજૂતી કે સમાધાન કહેવાય, સફળતા નહીં. અંતરને સભર ન કરતી હોય એવી દરેક ઉપલબ્ધિ ખોટમાં ગણવી.